નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાની ભાવનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે। શ્રાવણ માસ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી ડેડિયાપાડાના કોકમ મંદિર દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે। આ હિન્દુ શ્રદ્ધાળુઓની મુસ્લિમ સમાજ દ્વારા સેવા કરવામાં આવી હતી। આ સેવાભાવી પ્રયાસથી સમાજમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે। અમે કેવડી તાલુકો ઉમરપાડા જિલ્લો સુરતના રહેવાસી છીએ। અમે દર વર્ષે કેવડીથી કોકમ ચાલતા હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ, જેમાં ડેડિયાપાડા તાલુકાના મુન્નાભાઈ અને ઇકબાલભાઈ અમને દર વર્ષે સેવા આપે છે। ગયા વર્ષે પણ અમને એમના તરફથી કેળા, પાણી, ચા આપેલ। આ વર્ષે પણ અમને નાસ્તો, એમાં છે ભજીયા, સમોસા જેવા અનેક વેરાયટીઓ બનાવીને અમને આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હિન્દુ શ્રદ્ધાળુઓની મુસ્લિમ સમાજ દ્વારા સેવા દર્શાવે છે કે દુનિયાનો સૌથી ઊંચો ધર્મ માનવતાનો છે। મઝહબ નહીં સિખાતા આપસ में बैर रखनानी भावनाने साकार करતું આ દ્રશ્ય આવનારી પેઢી માટે પણ એક પ્રેરણાદાયી મિસાલ બની રહ્યું છે।